નમસ્કાર વિદ્યાર્થી. લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરી એ હતું ભારતમાં વૈવિધ્ય, ધાર્મિક હોય, સાંસ્કૃતિક હોય, પોશાકની દ્રષ્ટિએ હોય, અલગ અલગ પ્રકારના વૈવિધ્યની વાત કરી. હવે જે આપણે જોવાનું છે એ છે રાષ્ટ્રીય એકતા. 12 સમાજશાસ્ત્ર યુનિટ 1માં છેલ્લે જે આપણે વાત કરી એની ચર્ચા કરી. હવે જો વાત કરીએ તો રાષ્ટ્રીય એકતામાં તો કે ભાઈ ભાષા, ધર્મ, પોશાક, જીવન નિર્વાહ, લિંગ પ્રમાણ વગેરેથી વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણે જોયું, હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે સમજ મેળવશું કે ભાઈ રાષ્ટ્રીય એકતા શું છે. તો કે ભાઈ અનેક વિવિધતાથી ભરેલું ઉપખંડ છે, જેમાં સામાજિક, સાંસ્કૃતિક છે, ભૌગોલિક છે, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે ભાષાઓમાં અનેક વિવિધતા જોવા મળે છે. અને આ વિભિન્ન જૂથો વચ્ચે પારસ્પરિક સહકાર તથા સુમેળભર્યા સંબંધો એ જરૂરી નહીં, પરંતુ કેવું છે, અનિવાર્ય છે. સ્વાભાવિક છે કે આ બધા વચ્ચે છે સંબંધો સારા હોવો બહુ જરૂરી છે. સાથે સાથે તો કે ભાઈ રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો ગણીને રાષ્ટ્રીય એકતા માટે એ બહુ મહત્ત્વનું છે. સ્વાભાવિક છે કે આપણે છે ધ્યેયો છે એને મહત્ત્વના ગણવા જોઈએ, અને જો એને મહત્ત્વના ગણવામાં આવશે તો જ છે એ ભારતીય સમુદાય છે એ વિકાસ કે પ્રગતિમાં જે કોમવાદ છે, આતંકવાદ છે, જ્ઞાતિવાદ છે, નક્સલવાદ છે, આ બધી સમસ્યાઓનો છે એ પડકારરૂપ બનાવી અને એક સહાયક પરિબળ તરીકે છે આગળ વધી શકાય. એ માટે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજવો પડે અને રાષ્ટ્રીય એકતાના જે સહાયક પરિબળો છે એનો અભ્યાસ કરવો પડે. કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા તો સૌપ્રથમ એવું કહે છે કે ભાઈ જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય સંમેલનમાં એણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને કેવી પ્રક્રિયા છે? શૈક્ષણિક. કે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના છે એ ઊભી કરી શકાય અને એનાથી છે એના રાષ્ટ્ર પ્રત્યેને વધારે બનાવી શકાય. બીજી વ્યાખ્યા આપી C.S. ધોરીએ. એવું કહે છે કે રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયાના રૂપમાં સમજાવતા એ જણાવે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સંબંધતાની ભાવના સામેલ છે અને એ લોકોના હૃદયમાં છે એ સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા સાથે છે જોડાયેલી છે. દરેક વ્યક્તિના હૃદયમાં એક ધારણા હોય છે અને એની સાથે જે જોડાયેલી છે એ ખરેખર શું છે? રાષ્ટ્રીય એકતા છે. આ ઉપરાંત વિનોબા ભાવે એ પણ રાષ્ટ્રીય એકતા વિશે સરસ મજાની વાત કરી કે ભાઈ રાષ્ટ્રીય એકતા છે એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં છે એ શું કરે છે? સહાય કરે છે. અને રાષ્ટ્રીય એકતા છે 3 વ્યક્તિ અલગ અલગ વ્યાખ્યા C.S. ધોરીએ આપી, સાથે સાથે છે એ વિનોબા ભાવે આપી અને જવાહરલાલ નહેરુએ. એટલે વ્યાખ્યા ઉપરથી એક તારણ એવું કોમન કાઢી શકાય કે ભાઈ રાષ્ટ્રીય એકતા છે ને એ ખરેખર છે ને એ બધા વ્યક્તિઓને સાથે રાખવાની પ્રક્રિયા છે, બધા લોકોને જોડતી પ્રક્રિયા છે. ત્યાર પછી રાષ્ટ્રીય એકતામાં જે સહાયક પરિબળો છે એમાં રાષ્ટ્રીય એકતામાં સહાયક પહેલું પરિબળ છે ભૌગોલિક પરિબળ છે. રાષ્ટ્રીય એકતા કઈ રીતે ભૌગોલિક રીતે જોઈન્ટ કરી શકાય, કઈ રીતે એને સાથે રાખી શકાય? તો પેલું છે ભારતમાં ભૂ રાજકીય એકતાનું દર્શન અને સભાનતામાં ભારતના ઋષિમુનિ અને રાજ્ય કર્તાઓ છે ધરાવતા હતા. સાથે સાથે સંસ્કૃત સાહિત્યના ઋગ્વેદમાં ભારતના ભૌગોલિક અને રાજકીય એકતાની અભિવ્યક્તિ થતી જોવા મળે છે. ભારત વર્ષે ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામ ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે. સાથે સાથે મંદિરો, નદીઓ, પહાડો આ બધી વસ્તુ છે એ જોડાયેલી છે અને છતાંય છે એ ભારતમાં છે રાષ્ટ્રીય એકતા છે જોવા મળે છે. એટલે ભારતનું કુલ જે વિસ્તાર છે 32,87,263 ચોરસ કિલોમીટર છે અને આ 32,63,87,263
87,264 વિસ્તારમાં 121 કરોડની વસ્તી છે વસવાટ કરે છે. અને છતાં એ બધો લોકો છે એ ભૌગોલિક લેવલે છે એ પોતાની કાર્યશૈલી છે એ સરસ રીતે વિકસાવતા જોવા મળી રહ્યા છે. અને એવું કહી શકાય કે ભાઈ જે કાંઈ ફેરફારો થઈ રહ્યા છે, જે કાંઈ પરિવર્તનો આવી રહ્યા છે, એ બધા પરિવર્તનો છે એ રાષ્ટ્રીય એકતામાં સહાયક છે, રાષ્ટ્રીય એકતા સાથે જોડાયેલા છે. અને સ્વાભાવિક છે કે ભારત જેવા રાષ્ટ્રમાં વિવિધતામાં એકતા જોવા મળતી હોય તો ત્યાં રાષ્ટ્રીય એકતા છે બહુ મદદરૂપ અને કાર્યશીલ પણ છે બનતી જોવા મળે છે. બીજું જે સહાયક પરિબળ છે એ ભારતનું બંધારણ છે. આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં છે રાષ્ટ્રીય એકતા સર્વમાં કોઈ પાયાનું પરિબળ હોય તો એ બંધારણ છે. ભારત એ વિવિધ રાજ્યનો સંઘ છે અને આ સંઘ રાજ્યનું જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો એ છે બંધારણ. કારણ કે બંધારણ છે એ બધા લોકોને એક પ્રકારનો હક આપે છે. સ્વાભાવિક રીતે આપણે બંધારણથી પરિચિત જ છીએ કે ભાઈ બંધારણમાં શું શું હોઈ શકે. એટલે બંધારણ છે એ સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે, સાથે સાથે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા છે એના પાયામાં છે. જ્યારે જ્યારે ન્યાયની વાત આવે, જ્યારે જ્યારે સ્વતંત્રતાની વાત આવે, જ્યારે જ્યારે સમાનતાની વાત આવે ત્યારે છે એ ભારતનું બંધારણ છે એ તમને ખાતરી આપે છે કે કોઈ પણ પ્રકારનો છે એ અન્યાય થવા દેશે નહીં. સાથે સાથે ભારતનું બંધારણ ભારતને નિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. જો ખાસ શબ્દ સમજો, ભારતનું બંધારણ છે ભારતને કેવા તરીકે સ્વીકારે છે? નિરપેક્ષ રાજ્ય તરીકે. સાથે સાથે બધા જ નાગરિકોને મુક્તપણે છે એ ધર્મ માનવા તથા પાળવાનો અને પ્રચાર કરવાનો અધિકાર આપ્યો છે. એટલે ભારતમાં કોઈ પણ સ્થળે વસવાટ કરતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતિ પ્રમાણે છે જીવન જીવવાનું હક છે. એટલે ભારતનું બંધારણ છે એ એક પ્રકારનો હક આપે છે કે જેનાથી ભારતનો વ્યક્તિ છે એ કોઈ પણ જગ્યાએ છે કોઈ પણ રીતે છે વસવાટ કરી શકે. ત્રીજું જે સહાયક પરિબળ છે એ નાગરિકોની ફરજો છે. નાગરિકોની ફરજો એટલે આપણી ફરજો. કઈ કઈ ફરજો છે? તો પહેલું છે રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. સ્વાભાવિક છે કે આપણે ભારતમાં રાષ્ટ્રમાં રહીએ છીએ તો રાષ્ટ્રને શું રહેવું પડે? વફાદાર રહેવું પડે, એને આદર્શ રહેવું પડે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું શું કરવું પડે? સન્માન, આદર કરવું પડે. સ્વાભાવિક છે કે આપણે જ્યારે રાષ્ટ્રગીતનું ગાયન થતું હોય ત્યારે આપણે ઊભા થઈ જઈએ છીએ તો એ રાષ્ટ્રગીતનું છે આદર થવો જોઈએ. આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમદા અને આદર્શોને છે હૃદયમાં સમન્વિત કરીને અનુસરો. જે કાંઈ આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર આપણા વિચારો છે એને આપણે હૃદયમાં રાખવા જોઈએ, એને શું કરવું જોઈએ? અનુસરવું જોઈએ. ત્યાર પછી કે ભાઈ ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને સંવર્ધન કરીને શું કરવું? રક્ષણ કરવું. ભારતનું જે કાંઈ વિચારો છે, જે કાંઈ બાબતો છે એ બધાનું આપણે શું કરવાનું છે? તો કે ભાઈ એને રક્ષણ કરવાનું છે અને અનુસરવાનું છે. ત્યાર પછી તો કે ભાઈ દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રમાં શું કરવું? તો કે ભાઈ સેવા બજાવવી. જે કાંઈ દેશનું રક્ષણ કરવું છે એમાં આપણે પૂરેપૂરું આપણે યોગદાન આપી દેવાનું છે. સાથે સાથે આપણે રાષ્ટ્રની સેવા પણ છે બજાવવાની છે. જરૂરી નથી કે આપણે સરહદ ઉપર જઈને સેવા બજાવીશું. ઘણીવાર આપણે ઘર બેઠા પણ છે સારા વિચારો દ્વારા છે રાષ્ટ્રીય એકતામાં યોગદાન આપી શકીએ છીએ. પાંચમું છે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી છે બધું ખાસ કરીને છે ધાર્મિક બાબતોથી છે ફેલાવો ન કરવો, નકારાત્મક. સંપ્રદાયોને સાથે રાખવા, પ્રદેશોને સાથે રાખવા. એવું નથી હું આ પ્રદેશનો છું હું ત્યાં જ રહી શકું. કોઈ પણ બાબતો છે એને સાથે રાખી અને જો ચાલવામાં આવે તો એ આપણી મુખ્ય ફરજ છે આપણે નિભાવી દેવા છે. સાથે સાથે સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરવી અને એના વ્યવહારો છે એને સારી રીતે આગળ વધારવા. સ્ત્રીઓનું કંઈ ગૌરવ હોય તો એની જાળવણી કરવી જોઈએ. સાથે સાથે એના જે કંઈ વિચારો છે એને આપણે મહદઅંશે આગળ વધારવા જોઈએ. આ નાગરિક ફરજો છે રાષ્ટ્રીય એકતા સર્વમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આપણે ફરજોનું પાલન કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ કઈ રીતે મહત્ત્વની સાબિત થઈ શકે. અને એને મહત્ત્વની સાબિત થઈ શકે એ માટે આપણે છે એ સારી એવી શૈલી છે અપનાવવા જરૂરી છે. ચોથું જે સહાયક પરિબળ છે કાયદાઓ. કાયદો એટલે જે સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવે છે એ. તો
તો ભારતમાં ફોજદારી કાયદાઓ જેવી જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનોને અટકાવવા છે સરકાર કાયદા અને રાષ્ટ્રીય એકતાના વિવિધ આદર્શો પૂરા પાડે છે. આ માટે અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણી આચારસંહિતા અને એની સાથે જે કંઈ કાયદાઓ છે એનું ઉલ્લંઘન ન થાય એ માટે છે એ સરકાર કાયદાઓ તૈયાર કરે છે. અને સાથે સાથે છે એ કાયદાઓમાં રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે એ માટે મદદરૂપ થતા જોવા મળે છે. અને ચોથો જે પરિબળ છે એ છે કાયદાઓ, જેનાથી આપણે બધા પરિચિત છીએ. કાયદાઓથી આપણે બહુ સારી રીતે સભાન છીએ, તો જેનો આપણે અનુસરણ કરીએ છીએ. પાંચમું છે લોકશાહી પ્રણાલી. ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે બહુ સહાયકારક છે. કારણ કે લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એ ચૂંટણીઓ રચી અને અલગ અલગ રીતે છે વ્યક્તિઓને ચૂંટે છે. આ ચૂંટણીમાં દેશના 18 વર્ષથી ઉપરના કોઈ પણ નાગરિકને છે એ મતદાનનો અધિકાર મળેલ છે. એ કોઈ પણ વ્યક્તિ છે એ રાષ્ટ્રીય એકતામાં પોતાનું એક આવશ્યક રીતે છે એ રજૂઆત છે કરી શકે છે. આ અધિકાર છે વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને મળે છે. એટલે કે વ્યક્તિ છે એ સમાન નાગરિકનો અનુભવ કરી શકે છે અને સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો અધિકાર પણ ધરાવે છે. એટલે મહત્ત્વની વસ્તુ છે કે 18 વર્ષથી ઉંમરનો વ્યક્તિ છે એ રાષ્ટ્રીય એકતામાં ખૂબ સહાયકારક બની શકે છે. કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરી શકે છે. અને સાથે સાથે છે રાષ્ટ્રીય પક્ષોમાં પણ છે એ પોતાના પક્ષના નેતા, કાર્યકર કે પોતાના વિચારો છે રજૂ કરી શકે છે. એટલે પાંચમું જે પોઈન્ટ છે લોકશાહી પ્રણાલી, કે જેના દ્વારા છે એ વ્યક્તિ રાષ્ટ્રીય એકતામાં પોતાનું યોગદાન આપી શકે. નહીં કે કોઈ એક વિભાગ, નહીં કે કોઈ એક ક્ષેત્ર, બધા ક્ષેત્રમાં એ પોતાનું યોગદાન આપી શકે અને રાષ્ટ્રીય એકતામાં છે એ મહદઅંશે મદદરૂપ છે થઈ શકે. એટલે આપણે અત્યારે રાષ્ટ્રીય એકતામાં સહાયક એવા 5 પરિબળોની ચર્ચા કરી કે જેના દ્વારા એ રાષ્ટ્રીય એકતાનું અગાઉ જે વ્યાખ્યા જોઈ ધોર્ય છે, નહેરુ છે, વિનોબા ભાવે છે, એ બધાના વિચારોનું અનુસરણ કરી અને એનું પરિણામ છે મેળવી અને રાષ્ટ્રીય એકતાને છે આગળ વધારી શકાય. અને એ જ રાષ્ટ્રીય એકતા છે મદદરૂપ છે થઈ શકે.